સુરતમાં કુખ્યાત બુટલેગર બિપિન મારુનું પોલીસે જાહેર પબ્લિક વચ્ચે સરઘસ નીકાળ્યું હતું। સુરતના રાંદેરમાં સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને માર મારી લૂંટી લેનાર 3 આરોપીની અગાઉ રાંદેર પોલીસે ધરપકડ કરી હતી। ત્યારબાદ રાંદેરમાં ધાક ધરાવતા બુટલેગર બિપિન મારુને ઝડપી લેવાયો હતો। બિપિન મારુનો જ્યાં દબદબો હતો તે વિસ્તારમાં જ પોલીસે કાયદાના પાઠ ભણાવતા તેનો જાહેરમાં વરઘોડો નીકાળ્યો હતો। તો રાંદેર વિસ્તારમાં સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટી લેવાયો હતો, જેમાં બુટલેગર બિપિન મારુનું નામ ખુલ્યું હતું। બિપિન મારુનો આ વિસ્તારમાં ભારે રોફ અને દબદબો ચાલતો હતો, ત્યારે પોલીસે આ જ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો, જેમાં કાયદાનો પાઠ ભણી લીધો હોય તેમ બિપિન મારુ 2 હાથ જોડી અને ચાલતો નજરે પડ્યો હતો। હાલ બિપિન મારુ 5 દિવસના રિમાન્ડ ઉપર છે। સુરત શહેરના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરી અને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી। એટલું જ નહીં, આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને 5,000 રૂપિયા કાઢી લીધા હતા।